आकाशवाणी जे भुज केंद्र तां रजू करियूं था असांजो कच्छी कार्यक्रम रियाण। એ રામ રામ રેહાણ કાર્યક્રમ સોંધલ મણી બારે કે ને બેન્ડરે કે ને નીલમબેન આકે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો. નીલમબેન ભાજીજી ગાલે કે મહેંદીજી ગાલ નાય, ભાજીજી જ ગાલાય. અને આનંદબા ભાજી જા પણ નાય ને ઈ પણ રતાય हुए અને લીલાય हुए. મહેંદી જો પણ તો રતો જ વે પાકે ગાલ ભાજીજી કેણી આય અને ભાજી તો પૌષ્ટિક તત્વે જો ખજાનો આય ને કૃષ્ણ ભગવાન કે પણ ભાજી પ્રિય હોય અને એટલે જ વિદુરજી જે ઘરે વેની ને ભાજી ખાધો ભલે હું તાંદળ જેજી ભાજી હોય. અજપા ગાલ કંદાસી પાલકજી ભાજી જે ગુણેજી ને પાલકજી ભાજીજી ખેતીજી પણ पालक आहे न से औषधीय गुण युक्त आहे न इन जे सेवन से शरीर के લીલોતરી પણ मिले थी ने इनसे घणे बड़े फायदा पण थिए था ने गुणकारी पण आहे. હા પણ કાર્યક્રમ जी शुरुआत त कईंदासीं ભજન છે. નીલમબેન નારાયણ સ્વામી જે સ્વર में भजन सोयो पा અને કાર્યક્રમ जी शुरुआत कई. અને હા આનંદબા ચાલો ને વિદુર ઘેર જાય. કૃષ્ણ ભગવાન પણ વિદુરજી જે ઘરે વેનીને ભાજી ખાધે જો પસંદ ક્યો અને એન પોઠિયા જો કારણ એટલો જ કે જો કો લીલે પનणे वाला શાકભાજી आई न इनमें पोषक तत्व રહેલા आई न એનજી પણ હિકड़ी જાતજી સમજ ડને જીવી. હા ઉત પ્રેમવશ થઈને વિદુરજી જે ઘરે કૃષ્ણ ભગવાન પધાર્યા પણ નીલમબેન કૃષ્ણ ભગવાન જે સંદર્ભ में गाल करियो न त ई जोको जोको लीला क्यों हो કે जोको जोको गाल क्यों हो न ई मने जरूरी है. हाँ. आरोग्य ले पण जरूरी है. गाय जो दूध मक्खण घी वे કે તુલસી વે વૃંદા હા. અને કાઈ ભાજી વે હા. અને ઉપરાંત ઘણે મળે ગાલ્યું કે મને જરૂરી है जीवन में उपयोगी है आरोग्य ले करे ने शरीर जी तंदुरुस्ती ले करे. કૃષ્ણ ભગવાનજી તો દરેક ગાલ પોઠિયા એકલો સંદેશ ઊંધો પણ પાકે આનંદ હાણે પાંજી રેહાણજી મૂળ ગાલ તે અચો ને તો પાલકજી ભાજીજી ગાલ કરે જી આય, પાલકજી ભાજીજી ખેતીજી ગાલ કરે જી આય. પહેલો પાલક જા જરાક ગુણ ચઈડિયા તો પાલક આય ને પોષક તત્વેથી ભરપૂર આય અને વિટામિન એ બી સી ને વિટામિન કે રેલો આય. પોય આયરન લોહ તત્વ આય, તાંબુ આય, ફોલિક એસિડ આય, કેલ્શિયમ, પોટેશિયમ, જસત, પ્રોટીન, ઓમેગા 3 ને ફાઈબર એટલે કે રેસો રેલો આય. અને આયુર્વેદ અનુસાર આય ને પાલક થધી જોવા જેતી શીતળ આય અને એન્સેન સે શ્વાસજા રોગ, કફ, પિત્ત, લોહી જો બગાડો ઈ મેળે મેટી વેને અને હી ઘણે મેળે પોષક તત્વ અહીં એટલે પાલક જો ઉપયોગ સજી દુનિયા में थिए तो ने पालक जो रस पण अखियले करे चवाजे तो क खासो है. पाणे पालक जी खेती विषयक जो गाल करियो न तो पालक में आए न से बो मुख्य जातु है. हिकड़ी तो देसी ने बई शंकर. हाणे ई जो को जातु है न इनमें पण 3 प्रकार है. हिकड़ी है सेवोय, बई है सेमी सेवोय અને 3 સપાટ પડને વાળી પાલક. હાણે આબોહવા में तो पालक आए न ई हूँ तो सियारे जी सीजन जो पाक आए. सियारे जी सीजन में न कोई पण લીલે પનણે वाला શાકભાજી आए न ई વધારે થઈએ. धाणा आई, मेथी आए, बीट आए, कोबी आए, इमणे લીલે पन्ने वाला मूरी आए, इमणे લીલે पन्ने वाला શાકભાજી आई ई વધુ प्रमाण में पकदा हुए था. નીલમબેન શાક सियारे में ત્યાં ને શાકભાજી પુષ્કળ પ્રમાણ में સચી ગાલ હે. અને इनमें ઘણે મળે માલ અચીંદો એટલે ભાવ પણ પ્રમાણ में વ્યાજબી વે. હા. એટલે સિયાળે में શાકભાજી સેવન કયો ખપે એડા જે મૂળા હા મૂળે જો પણ સેવન કયો સચી ગાલ. અને માગસર મેણું હોય ને એનમે તો ચવા જાય તો કે માગસરનો મૂળો માગીને પણ ખાવો અને માગસરનો મૂળો રૂપિયો દઈને પણ લેવો. ઈ ચોવાણું હોય. નીલમબેન એનું ઉપરાંત ગજર ને ઘણે મળ્યા છે જો કે મણી જો સેવન પાકે કયો ખપે કારણ કે સાચી ગાલ હે. ઋતુ में જોકો અચે ને ઈ કુદરત જો સર્જન વે ને જરૂરી વે. હા પણ આનંદ હાણે પાછા પાલક તે અચી વેનો ભલા તો આબોહવાજી ગાલ તો જેડે કરે ગળી પણ છતાંય પાલક એડી ભાજી આ કે જોકો આખે વરે દરમિયાન ઓગાય સગાજે.
અને હું ને રહ્યો ને તો જો વાવણી જો ટેમ आहे ને જો સિયારેલે પોખીણી વે તો ઓક્ટોબર नवंबर में पोखे छड़नी खपे, उनारेले करे फेब्रुआरी मार्च में पण उगाए सगाजे। અને વાવણી દરમિયાન आहे से गच सीक गच गर्मी आहे ને ઈ એન કે માફક ન અચે કોરો કે બીજ ફોટે ન, બાકી પાણી જો ભરાવો પણ માફક ન અચે, નેત્રી વેને એડી ગોરાળું જમીન ખપે અને અતિશય જો તાપમાન ઓછું નીચું ન થींदो होवे તો એડી જગ્યા તે પાલક 12 મહિના ઉગાઈ સગાજે। અને હાણે તો નેટ હાઉસ ગ્રીન હાઉસ में તો એન કે ઉગાણી વધારે સરળ आहे। પણ આનંदभा बई एकड़ी गाल करी के इनमें जो को बेज खपे ई केतरो खपे तो पालक है न ई छंडे ने जो बेज पोखे सगाजे अने हार में वावेतर पण करे सगाजे। छंडे ने पोखीणी वे तो 25 થી 30 किलोग्राम हेक्टरे बेज खपे अने बेज के पोखियो न पोए एन के मिट्टी से ढके देने में अचे तो खातर है ना ई पालक के खासो खपे, छेणियों खातर कुदरती खातर वे तो ई वधु खासो अने दरेक कापड़ी पोया न से नाइट्रोजन दियो तो इनमें फूट खासा निकले अने पण खासा थिए। पियत में तो वावणी पोए हल्को एड़ो माठो पियत देने जो ने सियारो हुए तो 2-12 ॾींहं पियत दियो तो हले ने उनारे में 6 થી 7 ॾींहं पियत खपे। हाणे है न मुख्य गाल करिया जातूं पालक जूं देसी जातूं पण आई ने संकर जातूं पण आई अने कूणा ने खासा पन ऊंची गुणवत्तावाळा पन हुए तो स्वाभाविक है कि इनजा भाव खासा मिले। अने पाछो है न पालक जो दरेक वड पे कोई बेओ फाल झपाटे अचे न एड़ी जातूं पण खपे जैसा करीने खेडू भाई के आर्थिक रीते पोसाजे। भारत में है न से ऑल ग्रीन पूसा पोए पूसा पालक, पूसा ज्योति, पूसा हरित, जोबनर ग्रीन, HS 23, पालक नंबर 5116 ने बेनर्जी जायंट ने पंत कंपोजिट ई मिले जातूं उगाए में अचे थियूं। हाणे पालक जो वेचाण ने पालक जो संग्रह की थिए, पालक जो संग्रह જરાક પાકે અહીંથી કે પાલક જો સંગ્રહ થઈ શકે, હા થઈ શકે इनके પણ से કેન કરીને વેચે में अचेती, बाकी ताय न से सजे देश में पालक जूड़िए में वेचाजे। सजी दुनिया में पण पालक जी जूड़ी ज मिले बंच जोवाजे इनके अने एड़ी रीते ज वेचाजे। हाणे छूटी वावणी थी पांच पालक उगाईवे तो इंजा कुमड़े पनवाड़ा छोड़ थिए ने ये आखे आखा छोड़ उपाड़े ने जूड़ियूं बनाए ने वजन ते वेकाजे थियूं। जडे हार में छोड़ वाव्या में न तो इनमें पंजी कापणी करे में अचे थी अने एड़ी रीते वेचे में अचे थी। पोखियो पोए लगभग 3 થી 4 અઠવાડિયા પોય અને પોય દર 15 થી 20 ડીએ પાલક जी કાપણી करे सगाजे थी इनके वढे सगाजे थी। बाकी तो जात प्रमाणे 4 થી 6 કે 6 થી 8 वढन में मिले था अने हेड़ी रीते कापणी पद्धति थी जो पालक पोखईवे तो 8 થી 2 टन प्रति हेक्टर जो उत्पादन पण मिले तो अने पालक जी मांग है न ई 12 महीना रहेजती कोलाय के इनमें पोषक तत्व घणे अने खास करीने पंजाबी वानगी में तो पालक जो उपयोग बहु वधु थिए तो अने बाकी पण पालक मेजानु घणे मेळे चीजूं बने थियूं एटले एनी रीते पण पालक जो वपराश बोड़ो आए अने रेवारो ज आए। नीलमबेन पालक खाधे वाले गुणकारी आए ने वावे वाले करे आर्थिक वृद्धिकारक आए એટલે પાલક ઉપયોગી આए जो ખેડૂત ભાઈ કે ખેતી કઈ ખપે અને ખાધે વાળે કે એનકે ખેણી ખપે એનસે શરીર પણ નિરોગી રહે। અને નીલમબેન हाणे आए न से केतरा कमेंट आई ने मैसेज आई से गेनी गेनो हाँ ये गेनी गेनो पसंदगी पण सुणी गेनो ने बेरी बेरी वडी थोड़ीक पालक जी आरोग्य विषय गाल पण कंधा रोंदासी। नीलमबेन आज जाए न से पांजा नियमित श्रोता एड़ा मनोज भाई ठाकुर इनी जो जन्म दिवस है बराबर तपा इनी के जन्म दिवस की शुभेच्छाओं पाठवे दियो कार्यक्रम सुनेता थी सुनदारे ने बाकी मैसेज कहीं दारे तो मनोज भाई अहीं गाम मोरवाड़ा तालुको सुईगाम जिल्लो वाव थराद थी जजा करने राम राम चेता इनी बेगा राजू भाई प्रियांशी अयांशी विवान ने मेरे परिवारजन मेरे जजा करने राम राम चेता कार्यक्रम नियमित सुनेता कार्यक्रम इनी के पसंद आए अने जन्म दिवस की शुभेच्छा એની કે દેની તો એ સામે આભાર પણ વ્યક્ત કરી દેનો એટલે ફટાફટ કમાય અને પાલક વિશે જે માહિતી એની કે ખાસી લગી બરાબર। એને પોઠિયા જો મેસેજ આય પોપટભાઈ પરમાર જો
જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા, ગામ બપાડાથી પોપટભાઈ રાવલ જો પોપટભાઈ રાવલ, પિન્સુબેન મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર મને જીજા કરીને રામ રામ ચેતા રેહાણ કાર્યક્રમ એની કે પસંદ આય. અજો ભજન ખૂબ જ ખાસો લગો અને પાલક વિશેની માહિતી પણ ખૂબ ઉપયોગી લગી. તો પોપટ બાકી ચો કાર્યક્રમ સોનેતાથી સોધારે અને મેસેજ કहीं ધારે એન પોઠિયા જો મેસેજ આય વિભાભાઈ રબારી જો ગામ બરુડિયા, તાલુકો ભચાઉથી જીજા કરીને રામ રામ ચેતા અજો ભજન એની કે ખાસો લગો. તો વિભાભાઈ કે ચો પસંદ ભજન ખાસો લગો, કાર્યક્રમ ગમે તો સોળધારે હે રીતે પાકે મેસેજ કરી ધારે. અને પોઠિયા જો મેસેજ આય મરિયમબેન જો ચોબારી થી ઈ પણ જેજા કરીને રામ રામ ચેતા પાલકજી ગાલ એની કે ખાસી લગી અને પાલક જો બેજી ઈ પણ ઘેની આય ને વાવીંદા ઈ છે બરાબર. અને એની કે પણ કાર્યક્રમ ગમે તો કાર્યક્રમ પસંદ આય અને એની ભેગા અહીં તમાજીબા, રમજાનબા, જાન મામદબા, ખતુબેન, દિયાબેન, હસીનાબેન ને કણખોજા મલુકબા મળે જેજા કરીને રામ રામ ચેતા. તો પાંજા પણ એની કે જેજા કરીને રામ રામ. એન પોઠિયા જો મેસેજ આય બિંદીબેન ઠાકોર જો બિંદીબેન ઠાકર ગામ લાખોન થી એની ભેગા અહીં હરેન્દ્રભાઈ, ઉર્વેશભાઈ, ગાયત્રીબેન, હર્ષભાઈ, જયાબેન, પાર્વતીબા, જીવાભાઈ મળે જેજા કરીને રામ રામ ચેતા. ને અજો પસંદ તો ભારી ખાસો ભજન ઈ ચેતા બરાબર કે પસંદ પણ પ્યો અજી માહિતી પણ ખાસી વઈ ને પાલક વિશે જી જો કો જાણકારી દેની ને ઈ ખાસી લગી ને સિયારે में પાલક ખાધી ખપે, શરીર તંદુરસ્ત રહે અને ફાયદો પણ ઘણે થી. અને જય શ્રી કૃષ્ણ ભેગા રામ રામ ચેતા. તો પાંજા પણ એની કે જય શ્રી કૃષ્ણ ભેરા જેજા કરીને રામ રામ. એન પોઠિયા જો મેસેજ આયા હિરેનભાઈ અને દયાબેન જો હિરેનભાઈ સુપેડા ને દયાબેન સુપેડા ગામ કોટડા ચકાથી જીજા કરીને રામ રામ ચેતા ને બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી ભજન એની કે ખાસો લગો. અને પાંજે રેહાણ કાર્યક્રમ જે માધ્યમથી ઈ પણ મનોજભાઈ કે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતા. તો બરાબર પણ એની કે જન્મદિવસની શુભેચ્છાઓ પહોંચતી કરી દયો. એન પોઠિયા જો મેસેજ આયા માધુભાઈ ચૌહાણ જો ગામ જાડિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર થી એની ભેગાઈ માધુભાઈ ભેગાઈ લક્ષ્મણભાઈ, વિવેક, વિજય, રાહુલ, રઘુભાઈ, જિગ્નેશભાઈ મળે જેજા કરીને રામ રામ ચેતા. આજી માહિતી ખૂબ જ ખાસી લગી, ઉપયોગી લગી ઈ પણ ચેતા. અને નીલમબેન એન પોઠિયા જો મેસેજ આય અલ્પાબેન નિર્મળ જો ઈ પણ જેજા કરીને રામ રામ ચેતા. ઘણે ટેમ્પોએ મેસેજ અંજાર થી બરાબર. અને કાર્યક્રમના નિયમિત શ્રોતા પણ અહીં યુટ્યુબ તે પણ સોધાવે તા અહીં ચેતા. અજો ભજન એની કે ખાસો લગો ને પાલક વિશેની માહિતી પણ ખૂબ પસંદ પઈ ને ઉપયોગી લગી. તો અલ્પાબેન કે ચોક કાર્યક્રમ સોનેતાથી સોધારે પાકે મેસેજ કઈ ધારે ને કદે કદે કવિતા પણ હલાઈ ધારે બરાબર. इन पोठिया जो मैसेज है नीलमबेन महेंद्रभाई दर्जी जो सत समंदर पार मोम्बासा केन्या थी ई पण जेजा करने राम राम चेता ने ई चेता के एनी के 12 मास भाजी ओडा मोम्बासा में मिले थी ओडा जो हवामान एडो एक जोको पोख्यो ई मळे થઈ જ છે. હા અને એકડો ઈ જોકો અજો ભજન હો ને નારાયણ સ્વામી જો ભજન से एकड़े एकड़े शब्द में संबंध बताए तो सच्ची गाल है અને ઈ ખૂબ જ બારીકાઈ થી કાર્યક્રમ સોયો આયો. મહેન્દ્રભાઈ કે ચો કાર્યક્રમ સોનેતાથી સોનધારે પાકે મેસેજ કઈ ધારે. નીલમબેન આહણે આય ને વોઇસ મેસેજ આનંદ બા પોએ ગેનો તો બેના થોડી કમેન્ટ ગેની કે નો વિષ્ણુભાઈ દરજી આદિપુર થી જા કરને રામ રામ ચેતા ને પાલક ને રીંગણ જો શાક આય ને મિક્સ શાકી સ્વાદિષ્ટ લગે. અરે વાહ. નવીનભાઈ ખત્રી માધાપર થી એ જેજા કરને રામ રામ ચેતા અને એની ભેગા અહીં ગજેન્દ્રભાઈ ભરતવાલા રીંગણે જો શાક ને રીંગણે ને પાલક જો શાક એની જો પ્રિય શાક આય. સુરેશભાઈ ગાગલ ઈ પણ જેજા કરને રામ રામ ચેતા. નરેશભાઈ ભટ્ટ સમાગોગાથી ઈ પણ જેજા કરને રામ રામ ચેતા. રીકીભાઈ પટેલ એટલે કે રાકેશભાઈ પટેલ નવસારી થી ઈ પણ જેજા કરને રામ રામ ચેતા ને ઈ ચેતા મેથી ને રતે છોડજી ભાજી હે ને ઈ ખાસી લાગી બરાબર. અંજાર થી ધીરજભાઈ ગજર ઈ પણ જેજા કરને રામ રામ ચેતા. અને રાજકોટ પરધરી થી રૂપેશભાઈ ચુડાસમા ઈ પણ જેજા કરને રામ રામ ચેતા. અને ઓડિયો મેસેજ આય ને એકડી પસંદગી સોણાય ને પોય ગની ગનો કાચો સોણો હી પસંદગી. તાનંદ ભા પાંદડું લીલું ને રંગ રાતો ही गीत पास होयो एन में तो मेहंदी जे पणजी गालाय पण पालक ने ई भाजी ख्यो ने तो ई પાંદડું લીલું ને લોહી કે સુધારે એટલે રંગ રાતો ઈ પણ જઈ સકા છે. આજ ઓડિયો મેસેજ પણ ઘણે અહીં છે પણ પા ગની ગનો. राम राम आनंद भा राम राम नीलम भाई हम आदिपुर थी महेंद्र भाई दर्ज जी आज यहाँ सुनी रहे हैं राम स्वामी जी आवाज में ए चालो विदुर गे जाए उद्धव जी चालो विदुर घेर जाए અને પાલક વિશે જે માહિતી દઈ રહી હોય ખાસી
आदिपुर गांधीधाम में साई भाजी सिंधी लोग चवंदा आहिनि। सिंधी लोग साई नीले कलर के साओ कलर चवंदा आहिनि। એટલે સાઈ ભાજી એડા જો બહુ પ્રચલિત રિવાજ છે, ਅਸੀਂ લોકો ભણાવીએ વર્ષોથી તે રહતા એટલે દાળ અને પાલક અને એ દાળ જે દાળ શાક બને એટલે એ બહુ પૌષ્ટિક હોય તો અને ॿियो મળે રેહાણ સુંદરમની ભાગ બેન કે જે જા કહીને રામ રામ। ખત્રી કોલોની નવાંજારથી ગાલ કઈ હતું। મુજો નામ અબ્દુલ કાદર ખત્રી। આજ સરસ વિષય એવો પાલક વિશે માહિતી ખૂબ ખાસી લગી। સાથે સાથે હર રોજ અલગ અલગ માહિતી રજૂ કરીને છે તે નિયમિત સુણતા। પસંદગી में आज कोई पण गुजराती फिल्मी गीत लता मंगेशकर जे स्वर में वे त हले अथवा मोहम्मद रफी अथवा तो मुकेश त्रोय मेनो गमे जे आवाज में हिकिड़ो कोई पण गुजराती फिल्मी गीत जी मांग आहे। दिल्ली थी अमूल आहूजा, रेमी, स्नेहा आहूजा, उमंग आहूजा, तरंग आहूजा અને બેબી લવિના ખટ્ટર, નીલમબેન અને આનંદબા જાજા કરીને રામ 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 રામ। હવે કચ્છી પ્રોગ્રામ સુની રહ્યા ખૂબ જ આનંદ થયો। પાલક વિશેની માહિતી ખૂબ જ ગમી। નારાયણ સ્વામીજી અવાજ में ગીત સુન્યો, ખૂબ જ સુંદર लॻियो। अवां सभिनी खे जाम जाम मुबारक हुजनि सुठा प्रोग्राम ॾियण जे लाइ। महिरबानी, वरी वरी महिरबानी, जाजी महिरबानी। ए राम 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 राम। नियमित सुनो पिया प्रोग्राम, ખૂબ જ આનંદ અચે पियो। નીલમબેન હાणे નવીનભાઈ ખત્રી જો પણ મેસેજ આવ્યો હોય તો સેગની ના આનંદભાઈ અને નીલમબેન કે માધાપુરથી નવીન ખત્રી સાથે ગજેન્દ્ર ભરતવાળા જીજા કરીને રામ રામ। આજ જો ભજન ચાલો ને વિદુર પ્રસંગ કે અનુરૂપ અને બહુ સારું ગમ્યો અને જે પનવારે શાકભાજી વિસ્તૃત માહિતી તેમાં એ બહુ ખાસી રાજી જો છે અને રીંગણા પાલક શાક મુજબ પ્રિય એટલે અને બસ એ પ્રોગ્રામ આજે નિયમિત સુણાતો અને બહુ મજા આવતી હતી। એ રામ રામ। તો નવીનભાઈ કે પણ પાંજા જેજા કરીને રામ રામ। અને નવીનભાઈ જે રાજીપે મેં પાંજો પણ રાજીપો। ਅਸੀਂ તો પ્રયત્ન કરીંदा જ હતા કે પ્રોગ્રામ સારા થઈએ। हाणे मैसेज आहे सुरेंद्रभाई ठक्कर जो गाम कोटरा चकार थी ऑडियो मैसेज तो से पण पांगनी गिनो। राम राम आनंदबा नीलमबेन। पालकजी भाजीजी माहिती सुनी खूब आनंद थयो અને ભજન સુણીને પણ આનંદ થયો। એ રામ રામ। તો આનંદભા સુરેન્દ્રભા કે પણ પાંજા જેજા કરીને રામ राम। અને આનંદભા એન પોઠિયા કેંજા મેસેજ અહીં ભલા એન પોઠિયા જો મેસેજ आहे પાંજા નિયમિત શ્રોતાડા બારાડી વિસ્તાર जा રમણીકભાઈ ઝાલા જો ઈ પણ જેજા કરીને રામ રામ ચેતન ચેતક પાલક જો જ્યુસ પણ સારો સચી એ ગાલ જે પીધે છે પણ લાભ થઈએ અને મૂરી ને મોગરી જો શાક પણ સરસ બને। પાલક જો રસ ગજર જો રસ ને એનमें લીંબુ નીચોવે ને પીઓ તો મળે પોષક તત્વ મિલી વેને। તો ઈ મળે ચોંદલભાઈ બારાડી વિસ્તાર जा मेघपट्टी टोड़ी गाम जा जाला रमणीकलाल एनी भेगा मिस्त्री नंदलाल मोवाण जा आरसी डांगर नाथाभाई कोड़ी मयूरभाई भरतभाई विरमगाम जा आंबलिया रायदेभाई नथुभाई भरवाड़ लाबरिया जा मळे जिजा करने राम राम चेतन एनी पसंदगी पण चयो तो पाई लाइब्रेरी में चई दनी है मिलती तो पा जरूर थी पूरी कहींदासी અને હેન સાથે અજી रियाण जो टाइम थिए तो पूरो तो गेंदासी बारे जी रजा तो रियाण कार्यक्रम सोनदल मणी बारे के ने बेन रहे के ने नीलमबेन आके पण आनंद बाजा जजा करे ने રામ 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 રામ। ही वो असांजो कच्छी कार्यक्रम रियाण प्रसारण आकाशवाणी जे भुज केंद्र तां करे में आयो।